નારાયણ. ઓ કપૂરગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तઃ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુવ્રાત્મેતિ મૂર્તિભેદવિભાગિને દ્યૌમત્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત્ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો શભાભ્યઃ સભાપતિભ્યશ્ચ અત્ર મંચસ પર બિરાજમાન સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ પીઠાધીશ્વર 1008 અજંત્ર પ્રસાદજી મહારાજના ઉપસ્થિતિના આપણને બધાને દર્શન કરાવનાર એવા 108 નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા વલ્લભકુલ પીઠાધીશ્વર 108 ધ્રુમિલ કુમારજી મહારાજ, પરમ પૂજ્ય એસવી સ્વામી અને બીજા બધા સંતો, જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ અને દ્વારકા પીઠાધીશ્વર સ્વામી સદાનંદજી સરસ્વતી મહારાજના ચરણકમલમાં નમસ્કાર કરી આ સભાને ઉદ્બોધન કરવા માટે મને આમંત્રણ આપ્યું છે. આપણું આમંત્રણ જગદગુરુ શંકરાચાર્ય જ્યોતિષ પીઠાધીશ્વર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજને આપણે આપ્યું હતું, પણ સામાન્ય અનુકૂળતાએ અનેક કાર્યક્રમો મહાપુરુષોના હોય છે, પરંતુ એમની એક પરંપરા ચાલે છે અને એમની એક સભા મંડપની અંદર, એટલે કે એમની એક સંસ્થા ચાલે છે પરમધર્મ સંસદ 1008. એમાં દરેક જિલ્લામાંથી એક વ્યક્તિ એમને નિમણૂક કરેલા છે. કેમ કે મહાપુરુષ દરેક જગ્યાએ પહોંચી નથી શકતા, તો એક પ્રતિનિધિ હશે, પ્રતિનિધિને આપણે એમની વાત પહોંચાડીશું તો એમના સુધી એ વાત પહોંચશે. તો અહીંના આયોજકોએ એ લેટર ટૂંકમાં જે પત્ર છે એમને પહોંચાડ્યો હતો, અને પછી મને કહેવામાં આવ્યું છે, એટલે હું આ સભામાં મહાપુરુષોની વચ્ચે ઉપસ્થિત છું. એમનો સંદેશો અત્યારે વર્તમાનમાં એમનું જે કાર્ય છે, રાષ્ટ્રમાતા ગૌમાતા પ્રતિષ્ઠા અભિયાન, એમનું અત્યારે કાર્ય ચાલી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ગૌમાતાની એ સેવા આપણા ધર્મગ્રંથોની અંદર અનેક પ્રકારે બતાવવામાં આવી છે. હું એવું કહી શકું કે મારા અનેક મિત્રોને અહીંયા હું જોઉં છું ત્યારે મને એવું ખબર પડે છે કે જે ધર્મકુળને સંલગ્ન છે એ બ્રાહ્મણની સેવા જાણે છે મહારાજશ્રી, અને જે ટૂંકમાં વલ્લભાકુલની જે પરંપરામાં જે સેવકો છે એ ગૌ સેવા જાણે છે. એટલે અહીંયા સંયોગ એવો છે કે બ્રાહ્મણ સેવા અને ગૌ સેવાના બંને આચાર્ય આપણી સામે બિરાજમાન છે. એનો મતલબ એ થયો કે દેશની અંદર અત્યારે વર્તમાનમાં નહીં, હજારો વર્ષોથી એ પરંપરા ચાલી આવી છે ગૌ બ્રાહ્મણ હિતાય, ગૌ અને બ્રાહ્મણને માન આપવાની પરંપરા છે. આપણે એ દેશમાં જન્મ લીધો છે કે જે દેશની અંદર અનેક મંદિરો, અનેક દેવાલયો, શિવાલયોનો ભોગ બન્યા પછી, તૂટ્યા પછી પણ પાછા ઊભા થયા છે, અને એમાં ગૌની સેવાને મહત્તમ આપીને આપણે કાર્ય કરતા હોઈએ છીએ. હવે મુખ્ય મુદ્દો, ગૌમાતા રાષ્ટ્રમાતા કેમ? વેદે તો કહી દીધું કે ગવઃ વિશ્વસ્ય માતરઃ, ગવ વિશ્વસ્ય માતરઃ. આ જગતની માતા ગવ છે એવું વેદ કહી દે છે, પણ જે લોકોને સમજણ નથી, ટૂંકમાં જે લોકોને વેદ પુરાણ વિશે જાણકારી નથી, એના માટે શું? તો શાસ્ત્રએ ઘણા બધા પુરાણોની અંદર વર્ણન કર્યું, બધા ઋષિમુનિઓએ ગૌસેવા બતાવી,
કેમ? તો કે ગૌસેવા માધ્યમ એટલા માટે છે કે આપણે બધા હિન્દુ છીએ. હિન્દુની વ્યાખ્યાની અંદર સૌ પ્રથમ આવે છે કે ગૌની રક્ષા કરવી. જે ગૌને માતા માને છે એનું નામ હિન્દુ છે. સાંભળી લેજો. આ મનુસ્મૃતિની અંદર આખો શ્લોક છે. શ્લોક મને યાદ આવશે તો હું કહીશ તમને વચ્ચે, પણ કહેવામાં આવ્યું છે કે હિન્દુની ડેફિનેશન તો કે જે ગૌને માતા માને છે એને જ હિન્દુ કહેવાય, બાકીને હિન્દુ કહેવાશે નહીં. પછી ગાયત્રી, ગૌ બ્રાહ્મણ ગાયત્રી, આ બધાને જે માનતું હોય એને જ હિન્દુ કહેવાશે. હવે આપણે બધા હિન્દુ છીએ, સનાતની છીએ, એટલે આપણે યજ્ઞને પ્રાધાન્ય આપીએ છીએ. આપણે યજ્ઞને પ્રાધાન્ય આપીએ છીએ. તો યજ્ઞ પૂરો થાય ક્યારે? તો આપણા પુરાણોમાં એક શ્લોક છે કે ભાઈ બ્રાહ્મણામ ગવાશ્ચૈવ કુલમેકં દ્વિધા સ્થિતમ એકત્ર મંત્રા તિષ્ઠંતી હરિરેકત્ર સંસિતઃ. સ્કંદ પુરાણમાં મહારાજ એક શ્લોક છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગૌ અને બ્રાહ્મણ એક જ કુલના છે, પણ એના બે ભાગ કરવામાં આવ્યા છે. બે ભાગ કેવી રીતે? તો કે બ્રાહ્મણ છે એ મંત્ર ભણશે અને ગૌની અંદરથી આહુતિ દ્રવ્ય પ્રદાન થાય છે, આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે આપણે ગાયને માતા તરીકે ગણીએ છીએ. એક વખતની ઘટના પુરાણમાં મેં વાંચ્યું હતું કે એક વખત મધુ અને કૈટબ નામના રાક્ષસને કારણે આ પૃથ્વી મેદની બની ગઈ. મેદની બન્યા પછી ઘણા જ બ્રાહ્મણો, ઋષિ મુનિઓ, રાજાઓ મોટા મોટા યજ્ઞ કરે, પણ યજ્ઞનું પરિણામ મળતું નહોતું. આ બાજુ દેવો ચિંતામાં આવ્યા કે નીચે પૃથ્વીલોકની અંદર અનેક યજ્ઞ થાય છે પણ અમારી આહુતિ અમારી સુધી પહોંચતી નથી. તો બધા જ દેવતાઓ ભેગા થઈને બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને વિનંતી કરે છે કે હે બ્રહ્માજી, આ મોટા યજ્ઞ તો થાય છે પણ યજ્ઞનું પરિણામ મળતું નથી, મંત્ર સફળ થતા નથી અને અમારા સુધી કોઈ આહુતિ પહોંચતી નથી. એનું કારણ? એ સમયે બ્રહ્માજીને અમૃત પાન કરવાનો સમય હશે એટલે બ્રહ્માજીએ અમૃતનું પાન કર્યું અને અમૃત પાન કરતાં એમને ડકાર આવી. ડકાર આવતા મોઢામાંથી સુગંધ નીકળી, મુખમાંથી જે સુગંધ નીકળી છે એટલે સુરભી નામની ગૌમાતા ઉત્પન્ન થાય છે. એટલે જે ગૌ ઉત્પન્ન થઈ એનું બ્રહ્માજીએ સુરભી નામ પાડ્યું અને સુરભીને જઈને કહેવામાં આવ્યું કે તમે પૃથ્વીલોકમાં જાઓ અને પૃથ્વીલોકમાં જઈ અને પછી તમારું ગૌ અને ગૌનું છાણ છે ને ગૌમૂત્ર છે એ ઋષિઓ અને મુનિઓને અને બ્રાહ્મણોને પહોંચાડો, તેનાથી યજ્ઞ કરશે. કેમ? તો કે બ્રહ્માજીનું વાક્ય છે કે જે લોકો ઘણા બધા યજ્ઞ કરતા હશે કાં તો સામાન્ય સત્યનારાયણ ભગવાનની પણ કથા કરશે. બહુ જ વિચારવા જેવી બાબત છે. જે લોકો સામાન્ય સત્યનારાયણ ભગવાનની પણ કથા કરશે કે સોમયાગ જેવા મોટા યજ્ઞ કરશે, પણ એમાં દેશી ગાયનું ગૌમૂત્ર, દેશી ગાયનું છાણ, એના કંડા એટલે કે ગાયના છાણા અને એનું ગાયનું ઘી નહીં વપરાય તો એ યજ્ઞનું કે એ કથાનું ફળ પ્રાપ્ત થતું નથી. તો એ કરવા પછી એ ઋષિમુનિઓને એ બધાને એનું પરિણામ પ્રાપ્ત થયું. અને પછી આગળ જતાં ઘણા બધા વિષયો આપણે ગૌમાતા માટે છે, પણ ગૌમાતા રાષ્ટ્રમાતા જ કેમ? તો આ એક મૂળ કારણ હતું કે ગાયના છાણમાંથી, ગાયના ગૌમૂત્રમાંથી અને અનેક પ્રકારના મહાપુરુષોના કહેવાથી આપણે ગાયને ગૌમાતા સિદ્ધ કરી શકીએ છીએ. બીજા અનેકો અત્યાર સુધીમાં વર્તમાનમાં અને પહેલાં ઘણા જ આંદોલને ગૌમાતા રાષ્ટ્રમાતાને ઘોષિત કરવા માટે થયા. વર્તમાનની જે સરકાર છે એને પ્રાધાન્ય આપતી હોય છે. એટલે આપણે બધા એનું કાર્ય શું છે? તો કે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે એ આપણે કહેવાનું છે. તો અહીંયા ઘણા બધા ગૌ સેવકો પણ બિરાજમાન છે. કાર સેવકો તો છે જ, પણ એ કાર સેવકો હું તો બધાને ઘણું ઓળખું છું. એ લોકો ગૌ સેવા પણ સારી કરે છે. તો આપણે બધા એવું વિચારીએ કે આ ભારત માતાના કલંક, જે ગૌમાતાનું કલંક છે, ગૌ હત્યાનું કલંક છે, એ ગૌ હત્યાનું કલંક દૂર થાય અને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવા આપણે અનેક કાર્યો કરવા પડશે. બધા ઘણા મહાપુરુષો આપણને કહી ગયા. સૌપ્રથમ કરપાત્રીજી મહારાજે આંદોલન ચાલુ કર્યું હતું. કરપાત્રીજી મહારાજનું આંદોલન અને ત્યાર પછી અનેક આંદોલનો થયા. મહાત્મા ગાંધી પણ આપણને કહેતા હતા. મહાત્મા ગાંધી કહેતા હતા કે ભારતની સમૃદ્ધિ
ભારતની સમૃદ્ધિ શેમાં છે? તો કે ભારતની સમૃદ્ધિ છે સુખ અને સમૃદ્ધિ. ગાય અને એની રક્ષા કરવાથી અને એના સંતાનોની રક્ષા કરવાથી ભારતની સમૃદ્ધિ થશે. આવું મહાત્મા ગાંધીનું વાક્ય હતું. ત્યાર પછી બીજા એક મહાપુરુષ થઈ ગયા કાશીની અંદર. એમના એવા વાક્યો હતા કે પ્રત્યેક ગામમાં એક ગૌશાળા હોય અને એ ગૌશાળામાં ગૌચર ભૂમિ હોય અને ગૌચર ભૂમિનું સંપૂર્ણ સંચાલન ગામ પંચાયત કરે, એવું એક કાશીના મહાન પંડિત મહામના મદન મોહન માલવીયજીએ કીધું હતું. ત્યાર પછી આપણે આગળ જઈએ તો શ્યામા પ્રસાદ મુખર્જીના બહુ ઉત્તમ વાક્યો ગૌમાતાની રક્ષા માટે. શ્યામા પ્રસાદ મુખર્જીના ઉત્તમ વાક્યો મને ગીતા પ્રેસ ગોરખપુરના ગૌ અંકમાં છે. હું સત્ય બોલીશ, અંક સાથે કહીશ. ગીતા પ્રેસ ગોરખપુરની અંદર અંક ગૌ અંકની અંદર શ્યામા પ્રસાદ મુખર્જીના વાક્ય કહેવામાં આવ્યા છે કે આપણા દેશની વિચિત્ર પરિસ્થિતિ છે. મારા વાક્ય નથી, શ્યામા પ્રસાદ મુખર્જીના વાક્ય છે. આપણા દેશની વિચિત્ર ગતિ છે. જે દેશમાં 3/4 ભાગના લોકો ગાયને માતા તરીકે પૂજે છે, એ જ દેશની અંદર અસંખ્ય લોકો ગાયને કાપવાનું કે ગૌ હત્યાનું કામ કરે છે. આ ગૌ હત્યા, ગાયની હત્યા બંધ નહીં થાય તો રાષ્ટ્ર હત્યા અને ધર્મ હત્યાનો દોષ લાગશે. શ્યામા પ્રસાદ મુખર્જીના વાક્ય છે કે ગાયની હત્યા ભારતમાંથી બંધ ન થાય તો રાષ્ટ્ર હત્યા અને ધર્મ હત્યાનું મહાપાપ આપણને લાગશે. અને એની અંદર સમસ્ત હિન્દુઓ કહે છે કે આપણે આપણી જન્મ આપનારી માતાને જેટલો પ્રેમ કરીએ છીએ એટલો જ પ્રેમ આપણે ગૌમાતાને કરવો જોઈએ. તો ઘણા જ પુરાણોની અંદર પણ આનું વર્ણન છે. તમે જાઓ આગળ, સમય ઓછો હોય છે, પણ મારી પ્રાર્થના છે સમાજને કે રામ જન્મભૂમિ બહુ ઉત્તમ કાર્ય અત્યારે વર્તમાનમાં થવા જઈ રહ્યું છે. ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે. તો એ પ્રતિષ્ઠાની અંદર ઘણા બધા વિવિધ કાર્યક્રમો થવાના. અહીંયા અનેક લોકો આવ્યા છે. એક સાથે આપણે સરકારશ્રીને પ્રાર્થના પણ કરી શકીએ. મહાપુરુષો છે, બિરાજમાન છે, મહાપુરુષો પણ પ્રાર્થના કરી શકે કે આ ભારતની અંદર જ્યારે આંદોલન થયા ત્યારે સરકારો જે પણ કાર્ય કર્યા હશે આપણે બધાને ભૂલી અને 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણને ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત કરી દે અને રાષ્ટ્રમાતા ભારતમાંથી ગૌ માતાનું કલંક દૂર પણ કરી આપે, જેવી રીતે આપણે રામ મંદિર લાવ્યા છે. સંયોજન છે, જે હશે ભગવાનની કૃપા હશે એમ થશે. પણ સરકારના હાથમાં છે. રામ મંદિર ભગવાન બિરાજમાન થાય એ સરકારના હાથમાં નહોતું, એક કોર્ટમાં હતું. બરાબર? તો આટલા વર્ષો સુધી આપણે રાહ જોઈ, પણ આ તો સરકારના હાથમાં છે. એટલે કાર સેવકો પણ અહીંયા બિરાજમાન છે. કાર સેવકોને પણ નમ્ર વિનંતી કે તમે પણ આપણા અનેક કાર્યક્રમો ગૌહત્યા બંધ થાય એના કરતાં ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટે આપણે કરીએ. કેમ કે રાષ્ટ્રમાતા ઘોષિત કરી દેવામાં આવશે તો અનેક જે અડચણો છે ગૌહત્યાની એ બંધ થશે. આપણે બધાએ ઉત્તમ અહીંયા બિરાજમાન થયા છે. પણ આગળ મારે શોર્ટમાં 1-2 વસ્તુ કહેવી છે. ઘણું બોલવું હતું પણ હવે સમયને આપણે માન આપીએ છીએ, ઠંડી પણ છે. તો જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજના અનેક કાર્યક્રમો ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટે પૂર્વ પણ થયા છે, એને બધા જ જાણો છો. પણ આગળ કયા કયા કાર્ય છે તો કહેવામાં આવ્યું છે કે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ 15 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી બિરાજમાન રહેશે દિલ્હીમાં. એમાં 7 પ્રકારના અલગ અલગ કાર્યક્રમ છે. પહેલું નંબરનું કાર્યક્રમ છે ગો ધર્મ વિશેષજ્ઞોની ગોષ્ઠી. અહીંયા બિરાજમાન જે પણ આ વિષયમાં જાણકાર હોય એમને ત્યાં દિલ્હીમાં જવું હોય તો બધી જ વ્યવસ્થા કરી આપવામાં આવશે અને ત્યાં વિશેષજ્ઞોની ગોષ્ઠી થશે. ત્યાર પછી 16 તારીખે ગૌ વિજ્ઞાન ઉપર ગોષ્ઠી થવાની છે. તો જે ગૌ વિજ્ઞાન જાણતા હોય એમને પણ સંપૂર્ણ જગતમાંથી બધાને જ ખુલ્લું આમંત્રણ છે. ત્રીજા નંબરમાં છે ગૌ કાનૂન. તો ગૌ કાનૂનના જાણકાર વ્યક્તિઓને પણ આમંત્રણ છે. 18 તારીખે ગૌ રોજગાર અને અર્થ, ગાયોમાંથી રોજગાર પણ પ્રાપ્ત થાય છે. બરાબર છે? તો ગૌ રોજગાર અને અર્થની માટેની પણ ગોષ્ઠી છે. ગૌ સ્વાસ્થ્ય, ગાયોનું સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે અને આપણું સ્વાસ્થ્ય ગૌ માતાથી કેવી રીતે સારું રહે એની પણ ગોષ્ઠી છે. ત્રીજા નંબરમાં
20 તારીખે ગો સંગઠન એટલે કે જે સંગઠનના કાર્યો કરતા હોય એ લોકોને ત્યાં પણ આમંત્રણ છે ખુલ્લું. બધા દિલ્હીમાં આપણે પહોંચી શકશું. ચોથા નંબરમાં આવે છે ગો મીડિયા. મીડિયાના લોકો છે, ગૌ મીડિયાનું કાર્યક્રમ છે. ત્યાર પછી 6 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની અંદર ગૌ સંસદનું કાર્યક્રમ છે. એમાં દરેક જિલ્લામાંથી એક સંતને આમંત્રણ છે. આજે કાર્યક્રમ છે બધા સંતો ચલાવશે, એટલે સંતોનું આયોજન છે. ત્યાં આપ શ્રીને બધાને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય એના માટેનું આપણે બધાને આમંત્રણ છે. આપ સૌને આ દિવ્ય કાર્યક્રમમાં બંને મહાપુરુષોના દર્શન થયા અને ગૌમાતાનું વિશિષ્ટ અને ગૌમાતા રાષ્ટ્રમાતા કેમ એના માટે વલ્લભકુળ ભગવાન વલ્લભાચાર્ય અને ભાગવતજીમાં ભગવાન કૃષ્ણની લીલાઓ એ આપણને કોણ સમજાઈ શકે? તો વલ્લભકુળ સિવાય કોઈ સમજાઈ શકે નહીં. એટલે બાપજીને પણ નમસ્કાર અને એમને પણ પ્રાર્થના કે આ જનતાને અને સમસ્ત ગુજરાતવાસીઓને, ભારતને ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને સૌનું સારું થાય. મંગલમ ગૌ મંગલમ. વશિષ્ઠજીનું એક વાક્ય હતું. વશિષ્ઠજીએ રામજીને કીધું ગૌ મંગલમ, તમે ગાયનું મંગલ કરો, એવું રામજીને પણ કીધું હતું. અસ્તુ. જય દ્વારકાધીશ.